મહાભારતના યુદ્ધના અંતે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, જેથી તેનો ગર્ભ નામનેશ થઈ જાય અથવા તો તેને કાયમ માટે નુકસાન પહોંચે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો. પણ આજના ભારતની ઉત્તરાઓ એટલે કે સગર્ભાઓ પર હવે રોજબરોજ કોઈને કોઈ રીતે જંતુનાશકોના સ્વરૂપમાં હુમલા થાય છે અને તેની તેમને ખબર પણ નથી પડતી. તેમને બચાવવા માટે કોઈ કૃષ્ણ પણ આવવાના નથી. હા, ચોંકી જવાય તેવી વાત છે. સગર્ભાઓ સહિતના ભારતીયો રોજબરોજના જંતુનાશક સાથે પેટમાં જાણે ઝેર પધરાવી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આજે શાકભાજીથી લઈ ફળો કે અનાજ સુધી કોઈ પણ પાક જંતુનાશકોથી મુક્ત નથી. હવે આ જંતુનાશકો નાખવામાં આવે છે પાક, અનાજ કે ફળમાં રહેલા કીટાણુઓને મારવા માટે. પણ સૂકા ભેગું લીલું બળે તે ન્યાયે તે કીટાણુને તો મારે જ છે, પરંતુ તેની સાથે સાથે માનવીય આરોગ્યને પણ ફટકો મારે છે. આજે દેશનો કોઈ એવો પાક નહીં હોય કે જે જંતુનાશકોથી મુક્ત હોય. સામાન્ય રીતે કોઈ પણ દર્દીને તાવ આવે તો ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે છે અને જણાવે છે કે 3 દિવસ સુધી 2 ગોળી સવાર સાંજ અને 3 ગોળી બપોરે લેવાની. પણ જંતુનાશકોમાં તો તેનો ઉપયોગ કરનાર ખેડૂતોને ખેતરમાં તેનો કેટલો છંટકાવ કરવો તેની કોઈ પણ પ્રકારની જાણકારી કે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવતી નથી. ખેડૂતોને તેના પાકનું રક્ષણ કરવાના નામે પેસ્ટિસાઇડ કંપનીઓ જંતુનાશક પધરાવી દે છે. પાછી આ જ કંપનીઓ તેમના વેચાણનું ઊંચામાં ઊંચું ટર્નઓવર પણ બતાવે છે. પણ ખેડૂતોને જંતુનાશક પધરાવતી કંપનીઓ બતાવતી નથી કે તેની આટલી જમીન છે, તેમાં આટલા પાકમાં જીવાત છે, તો પછી તેટલા પાકમાં કેટલા પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરે. તેના લીધે ખેડૂત તેની આવડત મુજબ જંતુનાશકનો ઉપયોગ કરે છે અને તેની પાસે તેનો ઉપયોગ કરવાની વૈજ્ઞાનિક તાલીમ હોતી નથી, જેથી પાકથી લઈ ફળો અને શાકભાજીઓને જોઈને તેના પર તેના કરતાં પ્રમાણમાં વધુ દવાઓ છાંટે છે. તેની અસર પણ શાકભાજી, અનાજ અને પાકો પર જોવા મળે છે. જોકે વાત ફક્ત જંતુનાશકો પૂરતી જ સીમિત નથી. યુરિયા જેવા ખાતરના ઉપયોગ અંગે કશું જણાવવામાં આવતું નથી. ખેડૂતોને તેમની જમીનનો પ્રકાર અને તેની ફળદ્રુપતા તથા સોઇલ ડેન્સિટી જાણીને કેટલા પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ કરવો તેની કોઈ સમજ તેની પાસે આપવામાં આવતી નથી. તેના કારણે ખેડૂતો યુરિયા ખાતરનો ઉપયોગ પણ તેની સમજ મુજબ કરે છે. યુરિયા ખાતરની થેલીઓ અને તેના વપરાશની જે સૂચનાઓ લખેલી હોય છે તે ભાગ્યે જ કોઈ ખેડૂત સમજવામાં આવતી હોય છે. પણ તંત્રે તેની વ્યવસ્થા પણ ગોઠવી નથી કે ખેડૂતો કમસે કમ જે દુકાનેથી યુરિયા મેળવે છે ત્યાં તેનું માહિતી આપવામાં આવે અથવા તો યુરિયામાં કેટલો ઉપયોગ કરવો તેની વિગતો પણ આપવામાં આવે. તાજેતરમાં જ એક હેલ્થ સ્ટાર્ટઅપે ભારતના શહેરોમાં વસતા લોકોના લોહીના નમૂના ચકાસ્યા. તેણે 9 રાજ્યોમાં 14 શહેરોના 200થી વધુ ભારતીયોના લોહીની ચકાસણી કરી. તેમાં 78% લોકોના લોહીમાં સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે જંતુનાશકોના સંપર્કમાં છે. આ બતાવે છે કે આરોગ્યલક્ષી જોખમ કોઈ આતંકવાદી હુમલા કે જૈવિક યુદ્ધની પણ વિશેષ હોય છે. ફક્ત ખોરાક જ નહીં, ભૂગર્ભ જળ અને હવા પ્રદૂષણથી પણ ભારતીયોના શરીરમાં ઝેર પ્રવેશી રહ્યું છે. આ સિવાય તપાસમાં જાણવા મળ્યું કે 54% નમૂનાઓમાં એન્ટીબાયોટિક્સ અને 39%માં સ્ટેરોઇડ મળી આવ્યા છે. તેના કારણે શરીરમાં હાર્મોનલ અસંતુલન અને કેન્સરના જોખમમાં પણ પ્રમાણ વધી ગયું છે. પહેલાં તો તમાકુ કે સિગરેટ લેનારાઓ કે બીડી પીનારાને કેન્સર થતું હતું, પરંતુ હવે આજે આવું ન કહી શકાય. સતત પ્રદૂષણવાળા વાતાવરણમાં રહેનારાઓ પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. જીવનમાં ક્યારેય બીડી ન પીધી હોય તેવા લોકોને પણ કેન્સર થવા લાગ્યા છે. આ ઉપરાંત નોનસ્ટિક કુકવેરમાં પણ કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે લીવરની તકલીફ થાય છે. વંધ્યત્વના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. આજે વધતી જતી IVF ક્લિનિકો તેનો પુરાવો છે. થાઇરોઇડ અને લીવર જેવી તકલીફો પણ થાય છે. હવે નોનસ્ટિકવાળા ગાય વગાડીને જાહેરાત કરે છે, પરંતુ તેઓ તેના ખરાબ પાસાઓ બતાવતા નથી. તે અત્યંત નાના અક્ષરોમાં કુકવેરમાં લખેલા હોય છે. હોંશે હોંશે ઘરના લોકો માટે રસોઈ કરતી ગૃહિણીઓને કલ્પના પણ હોતી નથી કે નોનસ્ટિક રાંધીને તેમના હાથમાંથી જે રસોઈ બને છે તેમાં ઝેર પીરસવામાં આવે છે. આવું જ ઘરમાં જોવા મળતા વંદા, માખી અને મચ્છરનું પણ છે. તેને ખતમ કરવા માટે જાહેરાતની કંપનીઓ શહેરીજનોને ગાય વગાડીને વિવિધ જંતુનાશકો પધરાવી દે છે, પણ તેઓ તેના ઉપયોગની માહિતી આપતા નથી. તેના કારણે ગૃહિણીઓ ઘરમાં તેનો ઉપયોગ તેની આવડત અને જરૂરિયાત મુજબ કરે છે. આમાં ખેડૂતથી લઈ ઘરની ગૃહિણીઓ સુધી જંતુનાશકોમાં બેફામ ઉપયોગમાં જોડાયેલા છે. એક બાજુએ ખેતરોની જમીન તેને કારણે બગડે છે તો લોકોને સારો પાક મળતો નથી, અને બીજી તરફ ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતા ઉપયોગના કારણે ઘરની અંદરની હવા પણ ઝેરી બને છે. જંતુનાશકોના સલામત ઉપયોગનું કોઈ માર્ગદર્શન આપતા નથી, જેના જ કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે.
સરકારની પરીક્ષણ માટેની જવાબદાર એજન્સીઓ ફક્ત તહેવારો કે જાહેર રજાઓમાં સમયમાં જ થોડી ચકાસણી કરે છે અને સંતોષ માની લે છે, પરંતુ ભારતીયોના સર્વગ્રાહી આરોગ્ય માટે રાજ્ય સ્તરથી લઈ કેન્દ્ર સ્તર સુધી કોઈ યોગ્ય અભિગમ જોવા મળ્યો નથી. જંતુનાશકોના બેફામ ઉપયોગથી એક બાજુએ જમીન ઝેરી થઈ ગઈ છે અને બીજી બાજુએ ઘરમાં વધતા ઉપયોગથી ઘર ઝેરી થઈ ગયા છે. આજે હરિયાળી ક્રાંતિના લીધે ઉત્પાદન તો વધ્યું છે, પરંતુ તેની સાથે સાથે જંતુનાશકોના સ્વરૂપમાં મળતું ઝેર આપણા આરોગ્ય માટે એટલી જ હદે ગંભીર છેડા કરી રહ્યું છે કે હાલ લોકો હાલતા ચાલતા હાર્ટ એટેકનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. શારીરિક ખોટ ખાપણવાળા બાળકોનો જન્મદર વધી ગયો છે. આ ઝેર માનવીના રંગસૂત્રો પર અસર કરવા લાગ્યું છે. ભાવિ પેઢીઓમાં જબરજસ્ત આનુવંશિકતાના ફેરફારો પણ જોવા મળી શકે છે. શારીરિક તકલીફોની સાથે વિકૃતિઓનું પ્રમાણ પણ વધી ગયું છે. ચિંતાજનક વાત એ હતી કે આ પરીક્ષણમાં સામે લગભગ 65% વ્યક્તિઓમાં રંગસૂત્રોના ફેરફાર શરૂ થઈ ગયા છે. જંતુનાશકોનો ઉપયોગ માનવીના વિકાસને અસર કરી શકે છે, તેના મગજના વિકાસ પર પણ અસર કરી શકે છે. તે પ્રાણીઓ પરના પ્રયોગથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત માનવ વિકાસને કંકુટિત કરી શકે છે, નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરી શકે છે, વર્તન પર અસર કરી શકે છે. આનો દુષ્પ્રભાવ રોકવાનો ઇલાજ એ જ છે કે જંતુનાશકોના ઉત્પાદન જ નહીં, તેના ઉપયોગનો માપદંડ નક્કી કરવો. દરેક પ્રોડક્ટ માટે જંતુનાશકોનો કેટલો ઉપયોગ કરવો અને ઘરમાં ડેસ્ટિની મુજબ તેનો કેટલો ઉપયોગ કરવો તેનો માપદંડ સુનિશ્ચિત થવો જોઈએ. આમ નહીં કર્યું તો વસ્તી વિસ્ફોટ મોટો પ્રશ્ન નહીં રહે, પણ રોગગ્રસ્ત વસ્તી માની ન શકાય તો શાંતિ વિસ્ફોટ થશે. તે તંત્રને જ નહીં આખા દેશને હચમચાવી દેશે.